નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા પાંચાણી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। આજે સૌથી મહત્વના સમાચાર એ છે કે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે, પરંતુ એ પહેલા કચ્છમાં ચાલતી અછતની પરિસ્થિતિ પર એક ડોક્યુ કરીએ તો પશ્ચિમ વિસ્તાર કઈ રીતે પાણીથી તડવડી રહ્યો છે તેનો અનુભવ કરીશું। બુલેટિનમાં સૌપ્રથમ વાત કચ્છના પશ્ચિમ વિસ્તારમાં ઉઠી રહેલા પાણીના પોકારની। તો ખાવડા પશ્ચિમમાં 1.5 લાખ જેટલા પશુઓ તેમજ 35,000થી પણ વધુ લોકો ઘાસચારા, પાણી અને રોજગારી માટે તરસી રહ્યા છે। જોઈએ કચ્છ ઉદય ટીવી ન્યૂઝનો ખાસ અહેવાલ તરસ। મે મહિનાના મધ્ય ભાગમાં જ્યાં એક તરફ આભમાંથી આગ વરસી રહી છે, ત્યાં બીજી તરફ ભુજ તાલુકાના બન્ની પશ્ચિમ વિસ્તારોમાં પાણીની તીવ્ર અછતથી ગરીબ માલધારી પરિવારો માથે પણ આફત વરસી રહી છે। ખાસ કરીને ખાવડાના પશ્ચિમ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। આ વિસ્તારમાં વસતા 35,000થી વધુ લોકો અને 1.5 લાખ જેટલા પશુઓ પાણી માટે વલખા મારી રહ્યા છે। રાજ્ય સરકારે 1.5 માસ અગાઉ અછતની જાહેરાત કરી હતી, પરંતુ આ ઘોષણા માત્ર કાગળ પર જ રહી હોય તેમ ગ્રાઉન્ડ લેવલે તેની કોઈ અમલવારી જ કરાઈ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। પાણી, ઘાસચારા અને રોજગારીના અભાવે ગરીબ માલધારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સરકારે લગભગ 1.5 મહિનાથી ઉપરનું સમય થઈ ગયું અછત રાત જાહેર કરી છે, પરંતુ અછત રાતનું હજી અહીંયા કોઈ જાતની અમલવારી કરવામાં આવી નથી। ખરેખર અમે જાગૃત નાગરિક તરીકે એ કહીએ છીએ કે માસ્ટર પ્લાન બનાવી અને પછી અછતનું આખું એવું પ્લાન ઊભો કરીને લોકોની સમસ્યાનો તાત્કાલિક હલ કરવો જોઈએ, પરંતુ સરકારે કર્યું નથી। પાણી પુરવઠાની અંદર અમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિરોધ પક્ષના નેતાઓ વગેરે અને અહીંયાના લોકલ પ્રજાઓ, જાગૃત નાગરિકો અને પબ્લિકના માણસોએ સેંકડોબદ્ધ પાણી માટેની રજૂઆતો અને કાગળો લખ્યા છે, તો જાણે કોઈ જાતનું અમલવારી થતું ન હોય, જ્યારે કાગળ આ સરકારમાં કામ ન કરતો હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે કોઈ અમલવારી થઈ નથી। કચ્છ ઉદય ટીવીની ટીમે જ્યારે પશ્ચિમના મેઘપર કોલીવાસ વિસ્તારની મુલાકાત લીધી, ત્યારે પાણીના અભાવે વલખા મારી રહેલા માલધારી સમુદાયે પોતાની વ્યથા રજૂ કરી હતી। દર ત્રીજા કે ચોથા દિવસે આવતા ટેન્કરથી આ વિસ્તારના 35 પરિવારોને માંડ 2 બેડા જેટલું પાણી મળે છે, જેથી લોકોને ના છૂટકે એક ખાનગી કૂવામાંથી સિંચેલું દુર્ગંધ મારતું પાણી પીવાની ફરજ પડે છે। 15 દિવસ અગાઉ આ વિસ્તારનો એક કોલી પરિવાર પાણી અને રોજગારીની તલાશમાં ગુંદર વીણવા રણમાં ભટકી ગયો હતો। આ પરિવારના 2 લોકોના ભૂખ અને તરસના કારણે મોત નીપજ્યા હતા। આ હૃદયદ્રાવક ઘટના બાદ પણ નિંભર તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી। આજે પણ મેઘપર કોલીવાસના ગરીબો માટે પૂરતા પાણીની વ્યવસ્થા કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે। કીધું હતું પાણી હમુરું ના હાથ ભાઈ, અમારા ગામમાં હમુરું કહી દઈએ ને હાય આજ કાલ તું ના વાટ જોઈને બેઠા હી, પાણી હમુરું ના વાટ જોઈને બેઠા મજૂરી નહીં જાતા અમે પાણી હારથી હમુર ના રોજી હારથી 200 રૂપિયા મજૂરી જડે, ક્યારેક જડે મજૂરી એ ના હમુરી અમારા ગામમાં। પાણીમાં ઘણી તકલીફ છે મને સાહેબ। પાણી વગર તો અમારા છોકરા તરહે મારે એક ધંધો કરવા જાય કે પાણી પાછળ દોડી, કાચો કૂવો ઉપાડ્યો એમાં પાણી વહેલા જાય તો મળે ને કે પાણી ન મળે, માલને નથી મળતું। અમારી 10-15 બકરીઓ છે તે એ મરે હેર્યું, તો 30-35 તો પાણી વગરની બકરી મરી ગઈ। અમારી રાડ કોઈ નથી સાંભળતું। મારા ભત્રીજાની છોકરી હતી તે બચારી કૂવામાં પડીને મરી ગઈ। પાણી સારું થઈને છોકરાઓને લંઘાવી તો બરતરા ને અમે જઈએ તો બરતરા ઘરને 10-10 વર્ષની છોકરીઓ શું કરી હવે, કેમ એકલી મૂકી કૂવા ઉપર? આ ટેન્કર આવે બીજે ત્રીજે દી આવે, કાલે આવે તો 2 એલું પાણી આપી ગયા, વળી કાલની આજ નહીં આવે, કાલ પરમદી આવશે ટેન્કર, તે 2 એલું બધાને મળે છે। સુકાળ હોય કે દુષ્કાળ, પોતાની ભૌગોલિક વિષમતાને કારણે પશ્ચિમ વિસ્તાર માટે
પાણીની સમસ્યા કાયમી બની ચૂકી છે. ગત વર્ષે થયેલા અપૂરતા વરસાદને કારણે આ વિસ્તારમાં કૂવાઓના તળ ઊંડા ઉતરી રહ્યા છે. ગરીબ માલધારીઓને પાણી માટે ભારે રઝળપાટ કરવાની ફરજ પડી રહી છે. પાણી કેટલા વર્ષ થયા અમને નથી મળતું. પાણી હમુરો રાડ કરીને અમે હેરાન થઈ ગયા, પણ અમને કોઈ પાણી દેતું નથી. ટેન્કર પણ કહીએ ત્યારે બીજે ત્રીજે દી આવે. પાણીની બહુ તકલીફ છે અમને. 2 કિલોમીટરનો કૂવો છે, હું બાયું ભરવા જાય છે. રજૂઆત ઘણીએ કરી છે, કોઈ રાડ જ નથી સાંભળતો. અમારી ઘણીએ રજૂઆત કરી છે, કોઈ રાડ જ નથી સાંભળતો. આ સરપંચ રહ્યો અમારો, એ સરપંચ કને અમે હજારો ફેરા ગયા છીએ, કોઈ રાડ જ નથી સાંભળતું. મોટર સપ્લાયવાળા કને ગાભા કને લાખો ફેરા ગયા છીએ, પણ અમારી કોઈ રાડ જ નથી સાંભળતું. પાણીની માંગણી કરી સાહેબ, બીજું શું કરીએ? પાણી મળે તો અમે રોજી રોટી તો ગમે અહીંયાથી મેળવી આવી, પણ પાણી નથી મળતું. પાણી અમને પીવા સારું નથી મળતું. અમારા બચ્ચા રાડ કરે છે પાણી સેવા, પાણી નથી મળતું અમને. હા, પાણીને આવ કે 2 છોકરા મરી ગયા, એક છોકરીને રણમાંથી ઉપાડી આવ્યા અમે, એ પાણીને આવ કે. અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે દુષ્કાળની પરિસ્થિતિ આ વિસ્તાર ઉપર હંમેશ માટે હોય છે. વરસાદ પડે તો અતિવૃષ્ટિ હોય છે. એટલે દુષ્કાળની પરિસ્થિતિ જ્યારે આજે અહીંયા ઊભી થઈ છે, ત્યારે લોકો બહુ બેહાલ છે. પાણીની બહુ તકલીફ ઊભી થઈ ગઈ છે. અહીંયા ગામડાઓની અંદર જે કૂવાઓ છે એના તળ નીતા જતા રહ્યા છે. અહીંયા પાણી પુરવઠાની બહુ એટલી યોજનાઓ નથી. નર્મદા આધારિત પાણીની જે વાતો થાય છે એ આ વિસ્તારના અંતરિયાળ અને બોર્ડર એરિયા સુધી આજ દિવસ સુધી પહોંચ્યું નથી. અને પહોંચ્યું છે તો કોઈક જૂજ ગામોમાં અને માત્ર નામ પૂરતો. આ એરિયાની પાઇપલાઇનોનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા. ખરેખર મેન્ટેનન્સ કરવું જોઈએ. એટલે લીકેજ જેવા પ્રોબ્લેમો પણ જે ખાવડા અને બની વિસ્તારની આખી મેન લાઈનો હોય છે એમાં લીકેજ જેવા પ્રશ્નો પણ બહુ મોટા ઊભા થયા છે. ખાવડા પચ્છમ વિસ્તારમાં સ્થિતિની ગંભીરતાને સમજીને વહીવટી તંત્ર વહેલી તકે આ વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરે તે ઇચ્છનીય છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ખાવડા પચ્છમ. મિત્રો, હવે વાત કરીએ પરિણામની. તો આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું હતું. ધોરણ 12ના જાહેર થયેલા પરિણામ બાદ કંઈ ખુશી તો કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. તો જોઈએ કેવું રહ્યું કચ્છ અને ગુજરાતનું ધોરણ 12 સાયન્સનું પરિણામ. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે 4 કલાકે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સાયન્સનું પરિણામ ગત વર્ષની સરખામણીએ 5% ઓછું આવ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 79.3% અને તેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 93.82% આવ્યું છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ગોંડલ કેન્દ્રનું 97.17% આવ્યું છે. જ્યારે લીમખેડાનું પરીક્ષા કેન્દ્ર સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું 22.61% પરિણામ લાવ્યું છે. વાત કરીએ રાજ્યમાં વિવિધ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની, તો A1 ગ્રેડ મેળવવામાં 763 છાત્રો ઉત્તીર્ણ થયા હતા. 1,38,000 વિદ્યાર્થીઓએ આપેલ ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો હતો. બપોરે 4 કલાકે જાહેર થયેલા પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી છે. શિક્ષણ બોર્ડ દ્વારા 8 માર્ચથી સાયન્સના ચોથા સેમિસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. સાયન્સના ચોથા સેમિસ્ટરમાં 1,38,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ કામગીરી 15 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. તો ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 68,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 67,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે ગુજકેટનું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવ્યું છે. વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છનું પરિણામ 88.66% આવ્યું છે. કચ્છમાં કુલ 1,333 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે પોતાની નોંધણી કરાવી હતી, જેમાંથી 1,305 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા આપી હતી. વાત કરીએ કચ્છના જુદા જુદા મથકોમાં આવેલા પરિણામની, તો ભુજનું પરિણામ 89.39%, ગાંધીધામનું પરિણામ 86.65%, માંડવીનું પરિણામ 90.17%, જ્યારે અંજારનું 88.89% આવ્યું છે. વાત કરીએ કચ્છમાં ગ્રેડ વાઇઝ આવેલા પરિણામની, તો A1 ગ્રેડમાં 9 વિદ્યાર્થીઓ સફળ થયા હતા, જ્યારે A2માં 55 વિદ્યાર્થીઓ સફળ થયા હતા, B1માં 137,
B2માં 245, C1માં 248, C2માં 346 જ્યારે ડી ગ્રુપમાં 80 વિદ્યાર્થીઓ, E1માં 1 વિદ્યાર્થી અને નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 148 રહી હતી. આજરોજે 12 સાયન્સનું રિઝલ્ટ કચ્છ જિલ્લા સહિત ડિક્લેર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. અત્યારે રિઝલ્ટ છે ઇન્ટરનેટ ઉપર વિદ્યાર્થીઓ પોતાના સીટ નંબર ટાઈપ કરે તો એમને એમનું રિઝલ્ટ મળે છે. ઉપરાંત એમની વેબસાઇટ ઉપર GPCL ઉપર પણ સમગ્ર રિઝલ્ટ આપણને પ્રાપ્ત થઈ શકે. અત્યારે એ બધી કામગીરી ઇન્ટરનેટ ઉપર ચાલુ છે. કચ્છ જિલ્લાના 4 સ્થળો ઉપર 4 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી. એમનું પરિણામ અહીં જાહેર થયું છે. ભુજ એમાં 89.39% રિઝલ્ટ આવ્યું છે. ગાંધીધામ એમાં 86.65% રિઝલ્ટ આવ્યું છે. અંજાર એમાં 88.89% રિઝલ્ટ આવ્યું છે અને માંડવી જેમાં 46.15% રિઝલ્ટ આવ્યું છે. આમ કેન્દ્રવાર એ રિઝલ્ટ જાહેર થયેલ છે. વ્યક્તિગત રીતે અને શાળાની રીતે એ રિઝલ્ટ આપણને બુકલેટ દ્વારા વગેરે માર્કશીટ દ્વારા 3-4 દિવસમાં બોર્ડથી પ્રોવાઈડ કરવામાં આવશે. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આ તેજસ્વી તારલાઓએ પોતાની લાગણી કચ્છ ઉદય સાથે વ્યક્ત કરી હતી. મારા અત્યારે 12th સાયન્સ સેમિસ્ટર 4માં બાયોલોજી 100, કેમિસ્ટ્રી 99 અને ફિઝિક્સમાં 99 માર્ક્સ સાથે 99.99% થાય છે, જે ગુજરાતમાં પ્રથમ કહી શકાય. અને હું દિવસમાં વધારે નહીં પરંતુ જેટલું જરૂર પડે રોજનું રોજ કામ કરી લેતો. એન્ડ હું એક પ્રિન્સિપલ પર વર્ક કરું છું કે વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. હું દિવસના 12 hours કે 15 hours વર્ક કરનારી નથી, પણ જ્યારે વર્ક કરું ત્યારે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે. અત્યારે 4th સેમનું મારું જે મેરિટ છે એ 88 છે અને 4 સેમનું જે ઓવરઓલ મેરિટ થાય છે એ પણ મારું 88 જ થાય છે. એટલે મારી આ જે સફળતા છે એનો યશ મારી શાળા માતૃછાયા કન્યા વિદ્યાલયને આપીશ અને ત્યારબાદ મારો ફેમિલી, મારા મમ્મી પપ્પા, દાદા દાદી, મારો ભાઈ અને બધાને આપીશ કે જેમણે સતત મારામાં ઉત્સાહ કર્યો અને મને આગળ ને આગળ મહેનત કરવાની પ્રેરણા પૂરી. મારું રિઝલ્ટ ખૂબ જ સારું રહ્યું છે. મને ઓલ ઓવર A1 ગ્રેડ છે અને ઓલ ઓવર 94.76%. વર્ષ દરમિયાન ખૂબ જ સારી મહેનત રહી હતી, પણ મેં એવું ખાસ કાંઈ ઉજાગરા નથી કર્યા. દિવસ દરમિયાન સૌપ્રથમ અમારી તો સ્વામિનારાયણ છે એટલે આખો દિવસની સ્કૂલ, સાંજના 7 વાગે અમે છૂટીએ, ત્યારબાદ ઘરે મહેનત કરી. સરસ લાગણી અનુભવું છું કે આમ આખા આસકાય. હું પણ એને એમ કોમ્પ્યુટર સાયન્સમાં જ જવા માટે કહું છું. અમારે બધાને એ જ ઈચ્છા છે. શાળા દ્વારા ખૂબ પ્રોત્સાહિત કરાય છે. પરિણામ આવે એટલે મીઠું મોઢું તો હોય જ, પણ સાથે સાથે અમારા ટ્રસ્ટી શ્રી મધુભાઈ સંઘવી, નલિનીબેન શાહ અને ચેન્નઈ સ્થિત, હૈદરાબાદ સ્થિત અમારા તમામ ટ્રસ્ટીઓ છે એ અમારી વિદ્યાર્થીઓને તરત જ ફોનથી શુભેચ્છા પાઠવે છે. અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો.